સત્સંગ મહાસભા દ્વારા એમની આજ પસંદગી ને પામી અને વડતાલ ગાદીના પીઠાધિપતિ તરીકે પૂજનીય આચાર્ય મહારાજ તરીકે આપણે આજે વરણી તરફ લગભગ પ્રયાણ કરી ચૂક્યા છીએ। ત્યારે સત્સંગ મહાસભા દ્વારા એમની સાથે કરવામાં આવેલા કરારને હું ઝડપથી વાંચી જાઉં છું। સૌ સંતોરી ભક્તો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળે। આ સત્સંગના હિતર્થે, સંપ્રદાયના હિતર્થે અને ધર્મકુળના હિતર્થે, આ ગાદીના હિતર્થે કરવામાં આવેલો લેખ છે। આપ સૌ શાંતિથી અને સાંભળશો। કરા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના ત્યાગી ગૃહસ્થ સત્સંગી હરિભક્તો તરફથી સત્સંગ હિતાર્થે તારીખ 11/5/02 ના રોજ યોજાયેલ સારંગપુર હનુમાનજી ખાતે સત્સંગ મહાસભાના અધ્યક્ષ તથા નિયમિત સભ્યશ્રીઓ વતી રાણા કોઠારી ઘનશ્યામભાઈ નગીનદાસ પટેલ અત્રે હાજર છે। ગોધરાના કોઠારી છે। ઉંમર વર્ષ 68, ધંધો વેપાર, રહેવાસી ગોધરા, તારીખ 9/9/02 ના રોજ ના જેમને હવે તરફથી એક તરફવાળા સંબોધવામાં આવશે તથા અમો બીજી તરફવાળા શ્રી રાકેશ પ્રસાદ મહેન્દ્ર પ્રસાદ પાંડે, ઉંમર વર્ષ 36, ધંધો નોકરી, રહેવાસી ભાવનગર, જેઓને હવે બીજી તરફવાળા તરીકે સંબોધવામાં આવશે। તેમની વચ્ચે આ કરાર આજ રોજ નીચેની શરતોએ કરેલ છે। તમે એક તરફવાળામાં બીજી તરફવાળાને શ્રી લક્ષ્મીનારાયણ દેવની આચાર્યની ગાદી ઉપર બેસાડવાનો નિર્ણય કરેલ છે અને તે આચાર્યની ગાદી ઉપર બેસવા માટે મેં નીચેની શરતો મુજબ અમો બીજી તરફવાળાએ કબૂલ રાખે છે। એક, દેશ વિભાગના લેખમાં શ્રીજી મહારાજે આચાર્યને શિક્ષાપત્રી પ્રમાણે રહેવા તથા લેખમાં કરેલ આજ્ઞા પ્રમાણે વર્તવું એવું લખેલ છે અને તે પ્રમાણે તમે બીજી તરફવાળાએ રહેવાનું અને વર્તવાનું છે અને તેમાં જો ફેર પડે તો તમે એક તરફવાળામાં બીજી તરફવાળાને આચાર્ય પદેથી પદભ્રષ્ટ થયેલ માની તે પદ ઉપરથી સત્સંગ મહાસભા ઉખાડી મૂકે તો બીજી તરફવાળાનો આચાર્યની ગાદી ઉપર તથા સંપ્રદાયની સર્વ પ્રકારની મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો હક દાવોથી ઇલાકો રહે નહીં અને કરીએ તો રદબાતલ ગણાશે। 2, સંપ્રદાયના મંદિરો તથા ટ્રસ્ટની સર્વ પ્રકારની મિલકતોનો કબજો વહીવટદાર નામદાર હાઈકોર્ટે કરેલ સ્કીમ મુજબ ટ્રસ્ટી મંડળે કરવાનો છે અને સ્કીમમાં જણાવ્યા મુજબ ટ્રસ્ટી બોર્ડ વહીવટ કરે તેમાં બીજી તરફવાળાએ કોઈ હસ્તક્ષેપ કરવાનો નથી, કરીશું નહીં। ટ્રસ્ટી બોર્ડના સઘળા ઠરાવો બીજી તરફના ખર્ચ, વર્તન વગેરે સિદ્ધાંતના બીજી તરફવાળાએ માન્ય કરવાના રહેશે અને તે પ્રમાણે હંમેશા વર્તવાનું રહેશે તથા સત્સંગ મહાસભા દ્વારા કરાતા વખતના સંપ્રદાયના ઉત્કર્ષના ઠરાવો અમારે માન્ય ગણવાના રહેશે। આચાર્ય તરીકેનું પદ ધર્મકુળનું જાતિપદ છે એટલે અમે બીજા તરફવાળાની પાછળ ત્યાગી ગૃહસ્થ હરિભક્તો તરફથી સત્સંગ મહાસભા પસંદ કરે તથા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ ગ્રાહ્ય રાખે તેને આચાર્ય નિમાય અને અમે બીજી તરફવાળાના પુત્ર પૌત્રાદિકો તે ઉપર કોઈ પણ પ્રકારનો હક દાવો પીલાતો નથી અને કરીએ તો તે રદબાતલ ગણાશે। સત્સંગી જીવન ભાગ 4 અધ્યાય 40 શ્લોક 50-51 મુજબ। 4, શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિર ટ્રસ્ટી તમામ મિલકતની માલિકી ટ્રસ્ટની છે અને રહેશે અને તેના ઉપર કસ્ટોડિયન તરીકેની ફરજો અને હક્કો બજાવીશું તથા આચાર્ય તરીકે અમે બીજી તરફવાળાનો સ્કીમમાં જણાવ્યા સિવાયનો બીજો કોઈ હક રહેશે નહીં। 5, આચાર્ય તરીકે શિક્ષાપત્રીમાં જણાવ્યા મુજબ દીક્ષા આપવાનું, સંતોને આદરથી માનવા તેમજ બીજી ધાર્મિક ક્રિયા કરવાની અમારી ફરજ રહેશે તથા સંપ્રદાયના શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો રહેશે અને સ્કીમમાં જણાવ્યા મુજબ અમારી ફરજોનું પાલન કરવાનું રહેશે। 6, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ચાલી આવતી આચાર્ય પરંપરા, રીત રિવાજ મુજબ વેશભૂષા, વર્તન, નિર્વ્યસની સાત્વિક જાહેર જીવન રાખી આચાર્ય પદની શોભા અને ગરિમા રહે તેવું વર્તન કાયમી રાખવું પડશે। 7, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો અંતર્ગત રહેનારી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્યના દીક્ષિત સંતો દ્વારા ચલાવાતી શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યક્તિઓની હિમાયત, માર્ગદર્શન, પ્રોત્સાહન આપવા પૂર્વક સત્સંગ વૃદ્ધિના કાર્યમાં અમારે અભિરુચિ રાખવાની રહેશે। સદર કરારમાં શરતો, બંધારણ, નીતિ નિયમો વગેરે અમારી પાસેથી કરી કરાવી લેવાનો સંપૂર્ણ અધિકાર સત્સંગ મહાસભાના શખ્સોને કાયમી છે અને રહેશે જે અમને કબૂલ, મંજૂર અને સ્વીકાર્ય છે। 9, ઉપરની શરતોમાંની કોઈ પણ શરતોનો બીજી તરફવાળા ભંગ કરીએ તો સત્સંગ મહાસભા ઠરાવે તે તથા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ ઠરાવે તે આખરી ગણાશે
અને તેમાં અમે બીજી તરફ વાળાને બંધન કરતા રહે છે અને તે ઠરાવ વિરુદ્ધ અમે બીજી તરફ વાળાની કોઈ તકરાર ચાલશે નહીં અને અમે બીજી તરફ વાળાનો સર્વ હક દાવો ઇલાકો ઉઠી જશે અને તે તમામ હક છોડી દઈ અમે બીજી તરફ વાળા ટ્રસ્ટની જગ્યામાંથી નીકળી જઈશું. 10 નામદાર હાઈકોર્ટે ઘડેલી સ્કીમ મુજબ અમે વર્તન કરીશું અને વર્તન ઘડેલી સ્કીમ વિરુદ્ધ અમે કોઈ વર્તન કરીશું નહીં અને કહીએ તો અમને આચાર્ય પદેથી દૂર કરવાની સત્તા સત્સંગ મહાસભાને રહેશે તથા ટ્રસ્ટી મંડળને રહેશે. ઉપરની સર્વે શરતો અમે બીજી તરફ વાળાએ અમારી રાજી ખુશીથી અક્કલ હોશિયારીથી સમજી વિચારીને કબૂલ રાખ્યો છે અને તે અમને બંધન કરતા છે તથા અમારા વંશજોને વાલી વારસોને આચાર્યના પદની ખરી પરિસ્થિતિ જે અમો સંપૂર્ણ જાણકાર હોય આ કરાર આચાર્ય પદના ધર્મકુળના તથા સંપ્રદાયના સર્વજનોના હિસાબથી કરેલ છે. રાકેશ પ્રસાદ મહેન્દ્ર પ્રસાદ પાંડે, ભાવનગર, તારીખ 9/9/02. આ સૌ સંતો હરિભક્તો આ કરારને હું લક્ષ્મીનારાયણ દેવની જય બોલાવું છું. જયથી વધાવે. ત્યારબાદ અહીંયા નોટરી શ્રી B.M. પટેલ સાહેબ અને B.A. પટેલ આવ્યા છે એના નોટરીના ચોપડામાં સિગ્નેચરો થશે, સહી સિક્કા થશે. આ કરાર આ સાથે એફિલિએટેડ થાય છે અને આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજની તરીકે શ્રી રાકેશ પ્રસાદજીની વરણીને અહીંયા ઉપસ્થિત હાજર સત્સંગ મહાસભાના સભ્યો, હાજર સંપ્રદાયના વર્તારા શ્રી લક્ષ્મીનારાયણ દેવની દક્ષિણ અને ઉત્તર વિભાગની ગાદીના પૂજનીય સંતો અને હરિભક્તો સર્વે કાર્યોના ગડગડાટથી ત્યારબાદ વધાવશે. ઓમ લક્ષ્મીનારાયણ બે હાથ જોડી સભાને વંદન કરે. પૂજ્ય શ્રી મહેન્દ્ર પ્રસાદજી રાધારમણ પ્રસાદજી, મહેન્દ્ર પ્રસાદજીના પિતા રાધારમણ પ્રસાદજી, એમના પિતા આચાર્ય લક્ષ્મી પ્રસાદજી મહારાજ આ ગાદીના આચાર્ય હતા. ત્યારબાદ બે શ્રીઓ રમેશ પ્રસાદ, ગણેશ પ્રસાદ પાંડે અને અશ્વિની પ્રસાદ, રમેશ પ્રસાદ પાંડે આમ ધર્મકુળમાંથી 4 શખ્સોએ આ કરાર પર સહી કરી હતી. જે પૈકી સત્સંગ મહાસભાના અધ્યક્ષ, સત્સંગ મહાસભાના સભ્યો, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ અને આ બેઠેલ સંતો અને સૌથી વધારે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ અને સાવંતપુર નિવાસી કષ્ટભંજન દેવે આ પસંદગી કરેલી છે. તો શ્રી કષ્ટભંજન દેવ હું અત્યારે સાઈન કરાવવા માટે ચોપડો લઈ જવા બાળકોને વિનંતી કરીશ. આ કલાકાર સભ્ય જશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. મદન મોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. બાબુભાઈ સહી સિક્કા. અહીંયા સૌ સંતો ને પૂર્ણાહુતિ થાય ત્યારબાદ ઉપર જવાનું છે.